સમાચારો રાજકોટથી આવી રહ્યા છે। જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખિયાના પુત્રએ આત્મહત્યાની કોશિશ કરી હોવાની વિગતો મળી રહી છે। સામે આવી રહ્યું છે કે ઝેરી દવા પીને તેણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો। હિતેન્દ્ર સખિયા માર્કેટિંગ યાર્ડમાં ડિરેક્ટર છે અને હાલમાં હિતેન્દ્ર સખિયાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ રાજકોટથી વધુ જાણકારી આપશે। મોહિત, આ અંગે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે તમને? રાજકોટ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખિયા છે તેના પુત્ર કે જેઓ હાલમાં બેડી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પણ છે તે હિતેન્દ્ર સખિયાએ ઝેરી દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ છે તે કર્યો છે। હાલમાં તે રાજકોટની કાલાવડ રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જોકે કયા કારણોસર તેમને આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ ગઈકાલે પરિવારમાં એક સામાજિક પ્રસંગ હોવાનું પણ સામે આવી રહ્યું છે। હાલમાં સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને જે હિતેન્દ્ર સખિયા છે તેમના દ્વારા શા માટે આ પગલું ભરવામાં આવ્યું તેને લઈને રાજકીય ચર્ચાઓ છે તે પણ શરૂ થઈ છે અને સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। જી, હિતેન્દ્ર સખિયાની તબિયત કેવી છે? તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે? હાલ તેની તબિયત સ્થિર છે અને તે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલ છે ત્યાં સારવાર લઈ રહ્યા છે। ડોક્ટરો તેની સારવાર કરી રહ્યા છે। જો કે આત્મહત્યાનું કારણ શું છે તે દિશામાં અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। જી મોહિત, નજર રાખશો, અપડેટ્સ મેળવતા રહીશું। તો જે રીતે મોહિતે કહ્યું, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડી.કે. સખિયાના પુત્ર છે હિતેન્દ્ર સખિયા, તેમણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો। ઝેરી દવા પીને તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો। જો કે તેમને બચાવી લેવામાં આવ્યા છે। ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે। આપને જણાવી દઈએ, બેડી માર્કેટિંગ યાર્ડમાં ખુદ ડિરેક્ટર છે હિતેન્દ્ર સખિયા અને અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેમની સ્થિતિ ડોક્ટર્સ અત્યારે સ્થિર જણાવી રહ્યા છે, પરંતુ આત્મહત્યા શા માટે કરી તેનું કોઈ કારણ હજુ સુધી સામે નથી આવ્યું।